જય ગૌ માતા. પોષણ પ્રાકૃતિક ફાર્મ, રાજુભાઈ પટોળિયા, ગામ બોરડી સમઢિયાળા. જય ગૌ માતા. આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ, રાજકોટ જિલ્લો, ગામ સરબદળ, તાલુકો પડદરી. આ બીજ ઉપચાર કરવા સમયે અમે એક વિડીયો બનાવ્યો હતો, પણ આ બીજ ઉપચાર કર્યા પછી એક વિડીયો. જય ગૌ માતા. આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ, રાજકોટ જિલ્લા ગ્રુપ. અમે આ રીતે અલગ અલગ બેનર નીચે કામ કરતા અને નક્કી કર્યું કે હવે એક બેનર નીચે કામ કરી અને સંગઠિત થઈ અને ખાનારા વર્ગ સુધી બધી જ વસ્તુ અમે પહોંચાડવાનો પ્રયત્ન કરશું, જેથી કરીને આવનારા સમયમાં ખેડૂત મજબૂત થાય ને ખાનારો વર્ગ છેતરાય નહીં. ચાલો અમારા ખેડૂતો કેવી રીતે એની વાવણી કરે છે, વાવણી કરવામાં શું તૈયારી કરે છે અને શું કરવું પડે છે, ચાલો એ તમે બતાવવાનો પ્રયત્ન કરીએ. અને અમે દરરોજ અમારા પ્રાકૃતિક કૃષિના ગ્રુપના ખેડૂતો સાથે અલગ અલગ મુલાકાત કરાવશું. ખેતી વિશે એક બોલ છું. બેન, શું નામ તમારું? મારું નામ મુક્તાબેન રમેશભાઈ રૈયાણી. મુક્તાબેન, હા. હું લોધિકા રહું છું અને હું 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. પહેલે વર્ષે અમે 2017માં 5 જ પ્રાકૃતિક ખેતીના કર્યા, તેમાં અમને સફળતા મળી. તો બીજે વર્ષે મેં મારા ઘરવાળાને એમ કીધું, આપણે હાલો ને 1 વીઘામાં આપણે પ્રાકૃતિક કરીએ તો એમાં કેવો ફાયદો મળે. તો એમાં એથીને વધુ ફાયદો મળ્યો. તો હવે અમે 5 વર્ષથી અમારે 15 વીઘા જમીન છે ને બધી જમીનમાં અમે પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ. બેન, આ કંપનીથી શું ફાયદો થશે? બિયારણ ખાતર આપણને મોંઘું પડતું હોય છે, પણ આ જથ્થાબંધ ખરીદી કરશે આ કંપનીમાં તો મોટામાં મોટો ફાયદો કે આ સરકારે આ જે ઉછાળો કર્યો છે એ સારામાં સારું જ છે. જય ગૌ માતા. સરબદળથી વસરામ લુણાગરિયા. આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ, રાજકોટ જિલ્લો, ગામ સરબદર, તાલુકો પડદરી. આજે અમે આ બીજામૃતની તૈયારી કરી રહ્યા છીએ. મગફળીના બીજ ઉપર બીજામૃત આપી રહ્યા છીએ. તો આ બીજામૃત અમારું દ્રાવણ તૈયાર છે. આ બીજામૃત બનાવવા માટે 5 લીટર ગૌમૂત્ર, 5 કિલો ગોબર, 20 લીટર પાણી ને 50 ગ્રામ ચૂનો. આ બીજામૃતનો પટ 20 કિલોએ 1 લીટર આનું પ્રમાણ છે બીજદારનો ઉપચાર કરવા માટે. તમે આ બીજામૃતમાં એક વિશેષ જોઈ રહ્યા છો, આ ભસ્મ છે જે 100 વર્ષથી આ અખંડ ધૂણો ચાલે છે. આ અખંડ ધૂણાની ભસ્મ છે. તો આ ભસ્મનું પણ બહુ મહત્ત્વ છે. અમે આ ભસ્મ આ બીજામૃતમાં અમે ભેળવશું. આ જોઈ રહ્યા છો, ભસ્મ આવી રીતે અમે બીજામૃતમાં ભેળવી અને બીજને પટ આપશું. આ વિનુભાઈ વિડીયો રાખો તમે. આવી રીતે અમે આ બીજામૃતની અંદર, કેમેરા આડો હાથ છે તમારો, આવી રીતે અમે આ બીજામૃત અંદર અમે આ ભસ્મ ભેળવી રહ્યા છીએ. મિત્રો, આ રાખ નથી, આ અખંડ ધૂણાની ભસ્મ છે. અને આ જ્યાં હોમ દેવી દેવતાનો હોમ યજ્ઞ થતો હોય, આ મહાયજ્ઞની ભસ્મ છે. આ જોઈ રહ્યા છો, આ અમે અખંડ ધૂણાની ભસ્મ અને મહાયજ્ઞની ભસ્મ બે બીજામૃતમાં અમે આ ભેળવી રહ્યા છીએ. આ રીતે સરસ બીજામૃત તૈયાર થઈ ગયું. આમ જોઈ રહ્યા છો આપણે. આ બીજામૃત 24 કલાક અગાઉ બનાવવાનું હોય, પછી 24 કલાક પછી આને ગાળી ડોલમાં ભરી અને બીજ ઉપચારમાં વાપરવાનું હોય. આ 20 કિલો દાણા છે મગફળીના. મગફળીના દાણામાં 1 લીટર આપણે બીજામૃતનો ઉપયોગ કરશું. આ રીતે અમે મગફળીમાં આ રીતે બીજામૃતનો પટ આપી શકાય. બીજ ઉપર, મગફળીના બીજ.
આ રીતે સરસ રીતે આપણે બીજના બીજ પટ આપી અને તડકે અડધી કલાક આમાં તડકે આને સૂકવવાના હોય છે. તો મિત્રો આ બીજનું ખરેખર બીજનું મહત્ત્વ હોય છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ સમજાવ્યું છે બીજ વિશે કે બીજનું મહત્ત્વ શું છે. તો 16 સંસ્કારમાંનો પ્રથમ સંસ્કાર તો આ બીજ સંસ્કાર છે. તો બીજ સંસ્કાર કરીને જો વાવવામાં આવે તો આના અંગુર સરસ મજાના ફૂટે, આ નિરોગી છોડ રહે અને એની જર્મિનેશનનો પાવર છે એ જોરદાર પાવર આવે બીજ સંસ્કારથી. આ બીજામૃતનો ગૌમૂત્રથી બનાવેલું બીજામૃતનું જબરજસ્ત રિઝલ્ટ છે. રોગ જીવાત પણ નિયંત્રણ થાય છે. તો આ રીતે મેં બીજામૃતનો પટ આપીને તૈયાર કરી લીધું. કેશરભાઈ આ રીતે સરસ મજાનું એક ફેરે હાથેથી ભેળવી, એક ફેરે આ રીતે સરપાથી ભેળવી અને બીજાનો કાપી અને સરસ આ બીજનો કપ સરસ મજાનો લાગી ગયો હતા. જોઈ લો. આ રીતે બીજને જો બીજામૃતનો પટ લાગી ગયો સરસ. જય ગૌ માતા. તો બધા ખેડૂત મિત્રોને વિનંતી છે કે આવી રીતે સરસ બીજ ઉપચાર કરી અને મગફળી છે કોઈ પણ બિયારણ આવું બીજ ઉપચાર કરીને વાવે. જય ગૌ માતા. આ બીજ ઉપચાર કરવા સમયે અમે એક વિડીયો બનાવ્યો હતો, પણ આ બીજ ઉપચાર કર્યા પછી એક વિડીયો બનાવી છે તમને જોવા માટે. આ જો અમે આ બીજ ઉપચારમાં ગોબર, ગૌમૂત્ર, ચૂનો, ખાવાનો ચૂનો અને ભભૂત, મહાયજ્ઞની ભભૂત, અને ઉપર અમે બીજામૃતનો પટ લગાવ્યા પછી એની ઉપર અમે ધૂણાની જે ભસ્મ આવે એ 50 ગ્રામ ભસ્મ લગાવી છે. તો બીજ ઉપચાર કર્યા પછીની આ સ્થિતિ જુઓ દાણા. આ બીજ ઉપચાર કર્યા પછી ઉપર ભસ્મ મારેલા દાણા છે. આપ જોઈ રહ્યા છો. અમે બે 20 કિલોમાં અમે ભસ્મ ઉપરથી નથી નાખેલી, એનો પણ કલર દેખાય છે. સરસ આને પટ લાગી ગયો છે બીજામૃત. એટલે ખરેખર એક કહેવત છે કિસાન સુખી તો જગ સુખી. તો ખરેખર એવું નથી. કિસાન દુઃખી તો પૂરું જગ દુઃખી. તો માટે મિત્રને કહું છું કે ખાલી ખેતી કરવાથી મહેનત છે એવું નથી, પણ આ બીજ ઉપચારમાં પણ સર્વે મારા મિત્રોને જણાવવાનું કે બીજ ઉપચાર કરવામાં પણ એવડી મહેનત છે. તો ખેતીમાં કોઈ મફત થતું એવું નથી. ખેડૂતને જો પેટ ભરવું હોય તો એક રેકડી લારી શાકભાજીની હકાલીની પણ એ પેટ ભરી શકે. પણ ખેડૂત અન્નદાતા છે. એક બીજ વાવે અને ઈશ્વર હજાર કરીને બીજ આપે અને લાખો જીવાત્માનું, સર્વે જીવાત્માનું કલ્યાણ કરે. આવા ખેડૂતો શુદ્ધ ભાવથી ખેતી કરે છે. તો આ તમે જુઓ, આવી ધોમધકતા તાપમાં અમે આ બીજ ઉપચાર કર્યો છે. એક કહેવત છે, જેમ અમારા કહેતા હતા એવી કહેવત છે કે રીતિ સીધી જેને વળે પરસેવે છે જે નાય. મિત્રો આવી ગરમીનો જોવા કેવો પરસેવો છે. આ તમે આમ જુઓ, આવો પરસેવો વળે ત્યાં આ ખેતીનું ઉત્પાદન આવે. તો મિત્રો મારી દરેક જાહેર જનતાને વિનંતી છે કે ખેડૂતનું ક્યાંય શોષણ ન કરતા, ખેડૂતનું ક્યાંય માલમાં હેરાન ન કરતા. ખેડૂતનો માલ જે અનાજ, કઠોળ, શાકભાજી, તેલ, તેલેબિયા, મસાલા, મરી મસાલા, જે કાંઈ જણસ થાય, શાકભાજી, ફળ ફૂલાદી, તો રાજીરા થઈને હોંશે પૂરા પૈસા આપીને ખરીદજો. તમે પણ સુખી થશો અને ખેડૂત પણ તો ત્યારે જ સુખી થશે તમે હસતા મોઢે પૈસા આપશો ત્યારે. જય ગૌ માતા. જય ગૌ માતા. પોષણ પ્રાકૃતિક ફાર્મ, રાજુભાઈ પટોળિયા, ગામ બોરડી સમઢિયાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. આજે અમારા પ્રાકૃતિક ફાર્મની અંદર જે પ્રક્રિયા થઈ રહી છે, કેવી રીતના વાવેતર થયું છે એ તમને હું બતાવવાની કોશિશ કરીશ. પોષણ પ્રાકૃતિક ફાર્મ આજે તારીખ છે 25 અને આ કોરવાણ ચાલુ છે 25/6/2024.
હવે બન્યું એવું કે 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો અને પછી નહોતો, તો અત્યારે કોરવાણનું કામ ચાલુ છે. આટલું કોરવાણ બાકી છે અને આગળનું વાવેતર હું તમને બતાવું. એક ક્યારો કપાસનો છે, એક ક્યારો વાલનો છે, તો એ પણ તમે જોઈ શકો છો કે આ 2 લાઈનો વાલની થઈ ગઈ છે અને એની બાજુના ક્યારામાં 2 લાઈન કપાસની. મિશ્ર પાક પદ્ધતિ હજી આમાં મકાઈ આવશે અને બીજા અન્ય કઠોળ વર્ગીય છોડ રોપવામાં આવશે. દર વર્ષે મિશ્ર પાક પદ્ધતિથી જ વાવેતર કરું છું.